હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે નવા બ્લોકમાં મિત્રો આવી ગયા છીએ અને આજે આપણે નવા બ્લોકમાં મંદિર હોય, કોઈ પણ જગ્યાએનું મંદિર હોય કે ઘરે દીવાબત્તી કરતા હોય એની અગરબત્તીની ભભૂતિ હોય કે ધૂપ કર્યો એની ભભૂતિ હોય, એ જો ત્યાં વિસ્ટિક જગ્યાએ કોઈ પણ જગ્યાએ નાખી નહીં દે મિત્રો. અને આવી તો નદી હોય એ નદીમાં પધરાવી દઈએ તો સારું રહેશે મિત્રો. જો તે આડેડી નાખી ના દેવાય. ભભૂતિ, અગરબત્તીની ભભૂતિ અને ધૂપ કરો એની ભભૂતિ નદીમાં પધરાવી દેવી પડે. તો આપણે આજે ફાઇનલી અમે પધરાવા આવી ગયા છીએ. અમારા ઘરે ભભૂતિ બધી બહુ વધારે થઈ હતી, કારણ કે મારા ઘરે મંદિર છે રામાપીરનું, તો બહુ ભભૂતિ બધી વધારે થઈ હતી. એટલે આજે નદીમાં પધરાવવા માટે આવ્યા છીએ. તો વિડીયો પર બને રહેજો, અમે પધરાવતા તમને વિડીયો બતાવી દઈએ. તો મિત્રો, આ રીતના ફૂલ હોય કે પછી આ રીતના બધું હોય ભભૂતિને બધું, તો આ રીતના આપણે નદીમાં પધરાવી દેવાનું. કારણ કે આ બધું વિસ્ટિક કોઈ પણ જગ્યાએ નખાય નહીં. જો આ બધું આ રીતના નેજા છે, આ રીતના જો ત્યાં નાખી નહીં દેવાનું, આ રીતના પધરાવી દેવાનું. જો મિત્રો, આપણે ફાઇનલી બધું પધરાવી દીધું. ગંગામાં, આ ગંગા કહેવાય, નદી ગમે તે હોય પણ આપણે ગંગા કહેવાય. એટલે ગંગામાં આ રીતના આપણે પધરાવી દેવાનું. આડેવડું જોન ત્યાં નાખી નહીં દેવાનું. પધરાયેલું હોય તો સારું રહે. કોઈ પણ મંદિરની આરતી કરતા હોય, ભભૂતિ હોય, અગરબત્તી હોય, બધી ભેગી કરીને આ રીતના આપણે નદીમાં પધરાવી દેવાની. તો અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય બાબારી લખી દેજો. જય રામાપીર, જય બાબારી.